नमस्कार मित्रों, जिग्नेश मेवाणीए पोलीस कर्मचारीओने आपी खुल्ली धमकी। जी हाँ मित्रों, बात एवी हती के पोलीस कर्मचारीओए बहनोने धक्को मारीने पोलीस स्टेशनथी बहार काढ्या हता। ते अंगे जिग्नेश मेवाणी पोलीस स्टेशन पहोंच्या पछी शुं थयुं जो विडियोनी अंदर। टणी અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે। નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે, માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો। એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા, આ બહેનોને ધક્કા મારો છો। વોઝ ધેટ બ્લડી નોનસેન્સ? કોણ તો બેવકૂફ? હાથ લગાડો બહેનોને। એમ ના સમજતા કે ટોળું છે અને કેમેરા છે, એકલો હશે ને તો બી આવું બોલીશ। તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આ જ ભાષામાં બોલીશ। બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની। તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે। 7 મહિનાથી લોકો કહી રહ્યા છે, એમને મગજ નથી ગયું। આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની। માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ। હવે મોઢામાં મગ ભરી જાય નહીં, હમણાં નથી ખબર પડતી નીચે આવવાની। અનંતભાઈ કહેતા હતા ત્યારે તમને સવાલ હતો આ સાંભળવાનો, તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો। પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું તો રેકોર્ડ ના થાય। જો તમને ડોઝ આપ્યો ને, તમારા બધા કલીગ હસશે તમારી પર। યોર કલીગ્સ વિલ લાફ ઓન યુ। મિત્રો, આખા મામલાની શરૂઆત સિમ્પલ એટલી હતી કે મેવાણે લોકોની સમસ્યાઓ લઈને અધિકારીઓ સાથે બેઠા હતા, પરંતુ વાતચીત ધીમે ધીમે ગરમાઈ ગઈ અને હવે તમે જે જોઈ રહ્યા છો એ છે એક જાહેર પ્રતિનિધિ અને એક સરકારી અધિકારી વચ્ચેનો સીધો અથડામણનો સીન। મેવાણે સ્પષ્ટ કહી રહ્યા છે કે લોકોની ફરિયાદો વર્ષોથી ઓનરીડ પડી રહી છે અને એસડીએમ સામે વારંવાર પેપરવર્ક, રૂલ્સ અને પ્રોસિજરની વાત કરે છે। મેવાણીનો ગુસ્સો એ છે કે લોકોની સમસ્યાઓ પર સમયસર નિર્ણય કેમ લેવાતો નથી અને એસડીએમનો મુદ્દો એવો છે કે રૂલ વગર કંઈ થઈ શકે એમ નથી। આ જગ્યાએ બે જુદી વિચારસરણી ટકરાઈ ગઈ। માહોલ ખરાબ થયો ત્યારે મેવાણીએ ટેબલ પર ફાઇલ મૂકીને સીધું કહ્યું, આ કામ તુરંત કરો, લોકો ફર્યા છે। અને એસડીએમે જવાબ આપ્યો કે આ રીતે દબાણ ન કરો, કાયદો બધાને સમાન છે। વાક્ય પછી મેવાણીએ વધુ ઉગ્ર બનતા દેખાય છે અને બાજુમાં ઊભેલા કર્મચારીઓ પણ હેરાન થઈ રહ્યા છે। બહાર ઊભેલા લોકોના જુદો જ માહોલ। કોઈ મેવાણીને સમર્થન આપે છે, કોઈ કહે છે અધિકારીઓ પણ વાત સાંભળવી જોઈએ, તો કોઈ કહે છે છેલ્લે તો કામ થવું જોઈએ, ઝઘડો નહીં। આ સીનને જોઈને સ્પષ્ટ છે કે જનતા પર તેની સીધી અસર પડે છે। મેવાણીનો વાદ સ્પષ્ટ છે, સરકારી તંત્ર લોકોની સમસ્યા ઉકેલવા માટે છે, તેને અવરોધ ન બનાવવું। તેમનું માનવું છે કે સિસ્ટમમાં ઝડપ લાવવી જરૂરી છે। આ વાત દરમિયાન મેવાણીનો ટોન ઊંચો જાય છે, પણ તેમની વાત એ જ છે લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલો। એસડીએમ સાહેબનો વાદ પણ પોતાની જગ્યાએ છે। કાયદા અને નિયમો વગર એક પણ ફાઇલ આગળ નહીં જાય, તેનું કહેવું છે એડમિનિસ્ટ્રેશનની પ્રક્રિયા છે અને બધું સ્ટેપ બાય સ્ટેપ કરવું જરૂરી છે। બંનેની વચ્ચેનો મનભેદ અહીં વધુ સ્પષ્ટ દેખાય છે। મિત્રો, આ ઘટનામાં કોણ સાચું કોણ ખોટું તેનાથી વધુ જરૂરી છે અકલેશ શા માટે સર્જાય છે। જ્યારે સિસ્ટમ ધીમું ચાલે ત્યારે જનતા કંટાળે છે અને જ્યારે દબાણ વધારે પડે ત્યારે અધિકારીઓ ટકરાય છે। આખી ઘટનામાં એક જ સ્પષ્ટ થાય છે, લોકોની સમસ્યાનો સમયસર ઉકેલવો જ જોઈએ। આવો મુદ્દો સમાધાનથી ઉકેલાય અને લોકોના હિતમાં બંને પક્ષ મિલીને કામ કરે એ જ દરેકને ફાયદાકારક છે। ગમે તેમ આ વિડીયો બનાવે છે, સરકાર જનતા જોડાવામાં કમ્યુનિકેશન કેટલું મહત્વનું છે। તો મિત્રો, તમને શું લાગે છે, મેવાણીનો ગુસ્સો યોગ્ય હતો કે એસડીએમ સાહેબ? કમેન્ટમાં જરૂર લખજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ ફરી એક નવા મુદ્દા સાથે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।